નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 સી પ્રોગ્રામિંગનો પરિચય એ જોઈશું કે જેની અંદર આપણે એમસીક્યુ, ખરા ખોટા અને ફિલિંગ ધ બ્લેન્ક। સર્વપ્રથમ આપણે સાચું ખોટું એટલે કે ખરા ખોટા જોઈએ। સી પ્રોગ્રામમાં મેઇન ફંક્શન વૈકલ્પિક છે, ખોટું। ઇન્ટ અને ફ્લોટ જેવા કીવર્ડ્સનો ઉપયોગ ચલના વેરિયેબલ તરીકે કરી શકાય છે, ખોટું વિધાન। હેશ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો ઉપયોગ પ્રોગ્રામમાં લાઇબ્રેરીનો સમાવેશ કરવા માટે થાય છે, સાચું વિધાન। સી એ કેસ સેન્સિટિવ પ્રોગ્રામિંગ ભાષા નથી, ખોટું વિધાન। સીમાં આઉટપુટ દર્શાવવા માટે પ્રિન્ટ એફનો ઉપયોગ થાય છે, સાચું વિધાન। ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈએ। સી પ્રોગ્રામની શરૂઆતમાં મેઇન ફંક્શનથી થાય છે। સી પ્રોગ્રામમાં હેઝ, આ જે સિમ્બોલ છે ને હેઝ સિમ્બોલ કહેવાય, હેઝ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સ હેડર ફાઇલનો સમાવેશ કરે છે। સીમાં વિધાનનો અંત લાવવા માટે સેમિકોલન, આ જે સિમ્બોલ દેખાય છે ને સેમિકોલન કહેવાય, સેમિકોલન પ્રતીકનો ઉપયોગ થાય છે। સ્ક્રીન પર લખાણ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ એફનો ઉપયોગ થાય છે। સી પ્રોગ્રામિંગમાં કીવર્ડ્સનો ઉપયોગ ઓળખ ચિહ્ન તરીકે કરી શકાતો નથી, એટલે કે આઇડેન્ટિફાયર તરીકે કરવામાં આવતો નથી। એટલે કે જેમ કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ પ્રોગ્રામમાં ઇન્ટ, ફ્લોટ, ઇફ, વાઇલ લખો વેરિયેબલનું નામ, તો એ પ્રોગ્રામ ક્યારેય એક્ઝિક્યુશન થશે નહીં, મતલબ રન થશે નહીં। ત્યારબાદ જોઈએ આપણે એમસીક્યુ। નીચેનામાંથી કયું પ્રતીક સીમાં હેડર ફાઇલ સામેલ કરવા ઉપયોગી છે? સી હેઝ। પ્રિન્ટ એફ બ્રેકેટની અંદર હેલો /બેકસ્લેશ ટી હેલો વર્લ્ડ ડબલ કોટનું ચિહ્ન આઉટપુટ શું હશે? સી હેલો વર્લ્ડ। નીચેનામાંથી કયો કીવર્ડ પૂર્ણાંક ચલ ઘોષિત કરવા માટે વપરાય છે? ઇન્ટ, ઇન્ટીજર ફોર એ। નીચેનામાંથી કયો માન્ય આઇડેન્ટિફાયર નથી? વન વેલ્યુ, દેટ મીન્સ કે બી। સીમાં રિટર્ન 0 વિધાનનો હેતુ શું છે? મેઇન ફંક્શનનો અંત કરવો, એટલે કે બી। ત્યારબાદ નીચેનામાંથી કયું ચલના નામ તરીકે માન્ય છે? બી કાઉન્ટ। નીચેનામાંથી કયો કીવર્ડ અપૂર્ણાંક નંબર ઘોષિત કરવા માટે વપરાય છે? ફ્લોટ, બી। નીચેનામાંથી કઈ એસ્કેપ સિક્વન્સ નવી લાઇન માટે વપરાય છે? \n। નીચેનામાંથી કયો કોડ બ્લોક બનાવવામાં વપરાય છે? સી કર્લી બ્રેસીસ। નીચેનામાંથી કયો કી સી માટે કીવર્ડ છે? બી ઇન્ટીજર। આ સાથે ચેપ્ટર નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે। નેક્સ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 7 જોઈશું। જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।